નમસ્કાર. આપની લગ્ન કુંડળીના પહેલા ભાવ આ 2 નંબર છે તો આપની કુંડળી વૃષભ લગ્નની છે. લગ્ન કુંડળીમાં ઘણો લાંબા સમય સુધી પ્રભાવ રહેતો હોવાથી જીવન પર 70% પ્રભાવ જોવા મળે છે. શનિ લાભ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે આ વર્ષ પણ યથાવત રહેશે. કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં છે તો લાભ ભાવના શનિદેવ સકારાત્મક પરિણામ આપશે. વર્ષ દરમિયાન રાહુ 10મા ભાવમાં, કર્મ ભાવમાં અને કેતુ 4થા ભાવમાં, સુખ ભાવમાં રહેશે. કેતુ પારિવારિક સુખમાં હલકાવની સ્થિતિ ઉત્પન્ન કરશે. રાહુ 10મા ભાવમાં, કર્મ ભાવમાં સુખ ફળ આપશે. વર્ષ દરમિયાન અતિચારી ગુરુ મિથુન, કર્ક અને સિંહ રાશિમાં ગોચર કરશે, જે અત્યંત શુભ રહેશે. આપની કુંડળીના લગ્નના સ્વામી શુક્ર હોય છે, જે વર્ષની શરૂઆતમાં 8મા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે નકારાત્મક પરિણામ આપી શકે છે. તે જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી શુક્ર 9મા ભાવમાં ભાગ્ય ભાવમાં ગોચર કરશે, જેનાથી ભાગ્યનો સાથ મળશે. શુક્ર 6 ફેબ્રુઆરીથી 10મા ભાવમાં, કર્મ ભાવમાં ગોચર કરશે, જે રાહુ સાથે યુતિમાં ગોચર કરશે, જેને કારણે અનૈતિક સંબંધથી દૂર રહેવું, સામાજિક માન સન્માન પર ડાઘ લાગી શકે છે. 2 માર્ચથી 26 માર્ચ લગ્નના સ્વામી શુક્ર 11મા ભાવમાં શનિ સાથે યુતિમાં ગોચર કરશે. શનિ અને શુક્ર મિત્ર ગ્રહ હોવાથી અત્યંત શુભ માનવામાં આવે છે. અનેક લાભના યોગ બનાવશે. 26 માર્ચથી 19 એપ્રિલના મેષ રાશિમાં 12મા ભાવમાં ગોચર કરશે, જે નકારાત્મક પરિણામ આપશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. 19 એપ્રિલથી 14 મે સુધી શુક્ર પહેલા ભાવમાં અર્થાત લગ્નમાં ગોચર કરશે, જે આપના વ્યક્તિત્વમાં નવો નિખાર લાવશે. શુક્ર 14 મેથી 8 જૂન સુધી બીજા ભાવમાં, ધન અને વાણીના ભાવમાં ગોચર કરશે, જે લાભદાયક રહેશે. શુક્ર 8 જૂનથી 4 જુલાઈ સુધી ત્રીજા ભાવમાં, પરાક્રમ ભાવમાં ગોચર કરશે, જે પરાક્રમમાં વૃદ્ધિ કરશે અને પાડોશી અને ભાઈ બહેનના સંબંધ મજબૂત બનાવશે. 4 જુલાઈથી 1 ઓગસ્ટ શુક્ર 4થા ભાવમાં, સુખ ભાવમાં, માતા ભૂમિ ભવનના ભાવમાં ગોચર કરશે, જે લાભદાયક રહેશે. શુક્ર 1 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 5મા ભાવમાં, અભ્યાસ, સંતાન અને 2 ભાવમાં ગોચર કરશે, જે સંતાન સંબંધિત ખુશખબર આપી શકે છે. 2 સપ્ટેમ્બરથી 6 નવેમ્બર 6થા ભાવમાં, રોગ શત્રુ અને ઋણ ભાવમાં ગોચર કરશે. 6 નવેમ્બરથી વક્રી અવસ્થામાં ગોચર કરશે, જે 22 નવેમ્બરથી માર્ગી અવસ્થામાં 6થા ભાવમાં ગોચર કરશે, જે વર્ષના અંત સુધી 6થા ભાવમાં ગોચર કરશે. લગ્નના સ્વામી વધુ સમય 6થા ભાવમાં ગોચર કરશે, જે રોગ શત્રુ અને ઋણો ભાવ છે, તો ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું, વાદ વિવાદથી દૂર રહેવું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ઉધાર લેવામાં કે ઉધાર આપવામાં સાવચેત રહેવું.